નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિવાળીના દિવસો ચાલી રહ્યા છે, લક્ષ્મી પૂજનના દિવસો ચાલી રહ્યા છે અને આવનારા નવા વર્ષ માટેની તૈયારીઓ આપ સૌ કરી રહ્યા છો. ત્યારે સુરત શહેરની મહિલાઓને રોજગારી આપવા સાથે આત્મનિર્ભર બનાવવાનું કામ કરતી સુરત શહેરની વરાછા રોડ બરોડા પ્રેસ્ટેજ ખાતે આવેલી ધી મહિલા વિકાસ અર્બન કોઓપરેટિવ થ્રિફ્ટ એન્ડ ક્રેડિટ સોસાયટી, જેને આ વર્ષે દિલીપભાઈ સંઘાણીના હસ્તે એક સરસ મજાનો એવોર્ડ મળ્યો છે. અને આ જે અર્બન સોસાયટી છે એ કયા સંજોગોમાં શરૂ થઈ, કઈ રીતે એની પ્રગતિ થઈ અને કઈ રીતે આ સોસાયટી જે છે એ મહિલાઓના વિકાસ અને ઉત્થાન માટે કાર્ય કરી રહી છે, આ સમગ્ર બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે વર્ષાબેન ભટ્ટી. વર્ષાબેન, આપનું સ્વાગત છે. જી વર્ષાબેન, એક તો તમે પોતે એક શિક્ષિકા તરીકે સેવા આપતા હતા અને એ શિક્ષિકા તરીકે સેવા કરતા કરતા તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે મારે સુરત શહેરની બહેનો માટે કંઈક અલગ કરવું છે અને એને માટેનું તમને પ્રેરણા ક્યાંથી મળી અને ક્યાંથી આ તમારી સફરની શરૂઆત? સર્વપ્રથમ તો હું આપ સર્વને એ જણાવીશ કે કેવા સંજોગોમાં ધી મહિલા વિકાસ ક્રેડિટ સોસાયટીનો પાયો નંખાયો. હવે આપ સર્વને જણાવું તો આજથી 30 વર્ષ પહેલાં જ્યારે મારે જ પૈસાની જરૂર હતી અને હું એક નામાંકિત સંસ્થામાં મેં લોનનું ફોર્મ ભર્યું. આપ સર્વ જાણી શકો છો કે મારી પાસે બધા જ પુરાવા હતા, મારી ગવર્મેન્ટ જોબ હતી અને અનેક ધક્કા ખાધા, અનેક પરિશ્રમ કર્યો, ત્યારે મને નિષ્ફળતા મળી. ત્યારે એક મગજમાં વિચાર આવ્યો કે મારા વરાછા વિસ્તારના જે બહેનો છે, જેઓની પાસે શિક્ષણનો અભાવ છે, જે મધ્યમ વર્ગના બહેનો છે, એમને પૈસાની જરૂર હોય તો એવા સંજોગોમાં એ બહેનોને કેટલી મુશ્કેલી પડતી હશે. અને આ એક મગજમાં વિચાર આવ્યો. ત્યારે બહેનો માટે, બહેનો દ્વારા ચાલતી મારે કોઈ એવી સંસ્થાની સ્થાપના કરવાની મને જરૂર જણાઈ અને આ ધી મહિલા વિકાસ ક્રેડિટ સોસાયટીનો પાયો નાખ્યો. જી, મહિલા વિકાસ અર્બન શરૂ કરી ત્યારે તમારી સામે જે પ્રશ્નો હતા, ખાસ કરીને મહિલાઓને જ સભાસદ બનાવવાની, અને આપ જે વિસ્તારની અંદર કામ કરી રહ્યા છો ત્યાં એ સમયની અંદર, આજથી 30 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો બહેનોમાં એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હતું. ત્યારે તમે એને કઈ રીતે એક નાનકડા બીજને તમે રોપ્યું અને કઈ રીતે તમે સભાસદોને એપ્રોચ કર્યા? સંસ્થાની ભાઈ શરૂઆત તો કરી દીધી, પણ આપ સૌ જાણો છો કે આજથી 30 વર્ષ પહેલા ફોન નહીં હતા, કોઈના ઘરે ફોનની સગવડતા નહીં હતી, કોઈની પાસે મોબાઈલ નહીં હતા. ત્યારે એટલું મુશ્કેલ હતું કે બહેનોને હું કઈ રીતે સમજાવું. અને ઘરમાં 4 દિવાલની વચ્ચે રહેવાયેલી સ્ત્રી, હવે એને સભ્ય બનાવવા માટે મારે એમના ઘરે જવું પડે. અને જો હું એમના ઘરે સવારમાં જાઉં તો પુરુષ પ્રધાન દેશની અંદર બહેનો સાંજે એમ કે સાંજે હસબન્ડને પૂછીને પછી મેમ્બર બનવું એમ કે, એટલે મારે સાંજનો સમય લેવો પડે કે જ્યાં એમના હસબન્ડ હોય. એવા સમયમાં મારા નાના નાના 2 બાળકોને હું ઘરે મૂકી અને રોજના 5 ઘરની મુલાકાત લેતી અને બહેનોને સમજાવતી કે તમે આ અર્બનમાં સભ્ય બનો, તમને અનેક ફાયદા થશે, તમને ધિરાણ મળશે, તમારી બચત થશે. આવી અનેક વાતો સમજાવું. 5માંથી ભાઈ 2 બહેનો હા પાડે અને સવાર પડે બીજે દિવસે એમાંથી ફક્ત 1 બેન જોડાય. એટલે શરૂઆતનું જે કામ હતું ને એ બહુ જ મુશ્કેલ હતું. ખૂબ જ સંઘર્ષ સાથે આ સંસ્થાની સ્થાપના થઈ. પણ આજે હું ગર્વ સાથે જો જણાવું તો આજે આ સંસ્થા 4000 જેટલા બહેનો આ સંસ્થામાં જોડાયા છે. 100% રિકવરી કરે છે આ સંસ્થા. 21 કરોડનું ટર્નઓવર કરીને 1 કરોડ ઉપરનો નફો કરીને સાબિત કરી આપ્યું કે બહેનો પણ કુશળ વહીવટ કરી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી, શરૂઆતના તબક્કામાં તમે સંઘર્ષ કર્યો, ત્યાંથી આ સંસ્થાને તમે 21 કરોડ સુધી પહોંચાડી ટર્નઓવરમાં.
એટલે કે એક નાનકડા બીજને તમે મોટું વટવૃક્ષ બનાવી દીધું અને એ વટવૃક્ષ આજે કલ્પવૃક્ષ થઈ ગયું છે. વર્ષાબેન, તમે અત્યાર સુધીમાં જે બહેનોને તમે જે રોજગારી આપવાનું કામ કરો છો, બહેનોને આત્મનિર્ભર કરવાનું કામ કરો છો, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સ્વપ્ન છે કે મારા દેશની બહેનો આત્મનિર્ભર હોવી જોઈએ અને એ લોકો સ્ટાર્ટઅપની અંદર ભાગ લે અને નવા નવા ઉદ્યોગો સ્થાપે અને રોજગારીનું સર્જન કરે. તો તમે એક રીતે આ એમનું જે સ્વપ્ન છે એમાં તમે રોજગારીનું સર્જન કરવાનું કામ કરો છો, સાથે સાથે મહિલાઓને પ્રોત્સાહન પણ આપો છો. તો અત્યાર સુધીમાં તમે કેટલી બહેનોને આ રીતે આત્મનિર્ભર બનાવી અને એ બહેનોના હાથ નીચે કામ કરતી અને રોજગારી મેળવતી હોય એવી બેન દીકરીઓની સંખ્યા કેટલી? ખૂબ જ ગર્વ સાથે જણાવું તો આજે જેટલા મેમ્બર છે એના 33% બહેનો એવા છે કે જે આત્મનિર્ભર બને છે. બહુ સરસ. આજે મોદી સાહેબના જે વિચારો છે એને હું ખૂબ જ મારા હૃદયમાં રાખું છું કે મોદી સાહેબનું સ્વપ્ન છે કે આત્મનિર્ભર બને. એટલે બહેનોને મારે જ્યારે સમજાવવા હોય, એને ગૃહ ઉદ્યોગ તરફ પ્રેરવા હોય તો એમને મારે રૂબરૂ બોલાવવા પડે. તો એક જ એવી મીટિંગ આવે છે સાધારણ સભા કે એમાં હું બહેનોને ખાસ બોલાવી શકું. હવે એ બહેનોના લાભ માટેની જો વાત હોય તો એમના મારે બાળકોને ઇનામો આપવા પડે અને મારું એક એ પણ ઉદ્દેશ હતું કે મેક્સિમમ મારે બાળકોને ઇનામ આપવા. એટલે વધુમાં વધુ 800 જેવા બાળકો મેં દરેક બાળકો જે સારા માર્ક્સ લાવે છે 70%ની ઉપર, એ દરેક બાળકોને ઇનામ માટે બોલાવી. એટલે ચોક્કસ એમના મમ્મીઓને લઈને આવે. જ્યારે આટલી બોડી સંખ્યામાં બહેનો હોય ત્યારે મારે ખાસ એને ગૃહ ઉદ્યોગ વિશે સમજાવવા હોય ત્યારે હું એને બહારથી વક્તાઓ લાવું, એમનું માર્ગદર્શન પૂરું પાડું. અને આજે એવા બહેનો છે શૂન્યમાંથી શરૂઆત કરી હોય અને પોતાના હાથ નીચે 20 બહેનો, 25 બહેનો, 35 બહેનો મશીનો ચલાવતા હોય, છાપકામ કરતા હોય, સાડીની અંદર ભરતકામ કરતા હોય, આવા એ બહેનોના હાથ નીચે પણ 20-25 બહેનો કામ કરી રહ્યા છે. એવા કેટલાય બહેનો છે કે જે હાથ મોજા બનાવે છે, તોરણ બનાવે છે, મુખવાસ બનાવે છે. અને ખૂબ જ ગર્વ સાથે જણાવું કે જ્યારે આવા બહેનોનો મેળાવડો થાય, એ પોતાના વિચારો રજૂ કરે, એમાંથી બીજા 10 બહેનો ઊભા થાય અને ગૃહ ઉદ્યોગ કરવા પ્રેરાય છે. આજે હું તમને સુરતની વાત કહું તો સુરત હીરા ઉપર નિર્ભર છે અને આપણે જોઈએ છે કે દર 1-2 વર્ષે મંદીનો માહોલ આવે છે. ત્યારે આ બહેનોને સમજાવ્યા કે જ્યારે હીરામાં મંદી હોય અને એવા સમયે જો પોતાના પરિવારને ઉપયોગમાં આવવું હોય ને તો બહેનોએ ગૃહ ઉદ્યોગ કરવા જ પડશે. અને આ એક બીડું મારા વરાછા વિસ્તારના બહેનોએ ઝડપ્યું છે, એનો હું ગર્વ અનુભવું છું. ખૂબ સારું એવું કાર્ય આ ગૃહ ઉદ્યોગ દ્વારા બહેનો કરી રહ્યા છે. 40,000, 50,000 જેવી મંથલી રકમ એ કમાઈ રહ્યા છે ને ભાઈ, એનો હું આનંદ અનુભવું છું. જી ચોક્કસપણે. 2008ની મંદી વખતે પણ આપની સંસ્થા જે છે એ રત્ન કલાકારોની સાથે ઊભી રહી હતી, બહેનોની સાથે ઊભી રહી હતી અને અત્યારે છેલ્લા લગભગ 2-2.5 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર કપરા સમયની શરૂઆત થઈ છે. ખૂબ કપરો સમય છે. રોજગારી માટે યુવાનો ફાંફા મારી રહ્યા છે. ત્યારે આવી બેન દીકરીઓને આત્મનિર્ભર કરી પગભર બનાવી અને એમના પરિવારનું ભરણ પોષણ થઈ શકે એને માટેના આપના આ પ્રયત્નો છે. હવે વર્ષાબેન, આપણે આવીએ છીએ આપને જે એવોર્ડ મળ્યો હમણાં દિલીપભાઈ સંઘાણીના હસ્તે, એ એવોર્ડ કઈ કેટેગરીમાં આપને મળ્યો અને એને માટે આપણે શું કાર્ય કર્યું હતું? બહુ સરસ ભાઈ વાત કરી, સરસ પૂછ્યું કે એવું શું કાર્ય કર્યું હતું કે તમને એવોર્ડ મળ્યો. ઈશ્વરની સાક્ષીએ જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે એમાં ઈશ્વરના એટલો બધી સપોર્ટ મળે છે, એટલી બધી સફળતા મળે છે. તો હું આપને સર્વ પહેલા એ જણાવીશ કે હું કયા કયા કાર્ય એવા કરું છું કે જેની લોકો નોંધ લે છે. અત્યાર સુધીની જે અર્બનો છે, અત્યારે જે અર્બનો ચાલી રહી છે તેમાં ફક્ત ને ફક્ત લોન આપવી, ધિરાણ આપવું, બસ વાત પૂરી. પણ અમે લોકો જે અમારી સંસ્થા કામ કરે છે તે આવા બહેનોને વિરાંગના એવોર્ડ આપીએ છીએ. કેવા બહેનો એમાં હું સિલેક્ટ કરું છું કે જે બહેનો પોતાના પરિવાર માટે, એના કુટુંબ માટે પોતે સમર્પિત થઈ ગઈ છે. એવા બહેનો કે જે બાળકોની પણ જવાબદારી નિભાવે છે,
પોતાના પરિવારની પણ જવાબદારી નિભાવે છે. અને આવા બહેનો જે લારી ચલાવતા હોય, શાકભાજી વેચતા હોય, નાના નાના બાળકોને માલિશ કરવા જતા હોય, આવા બહેનોનું અમે વિરાંગના એવોર્ડ આપીને સન્માન કરીએ. અને જ્યારે આવા બહેનોનું સન્માન થતું હોય ને, ત્યારે એ બહેનોની આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડે. કારણ એ બહેનોના રિવ્યૂ તમે સાંભળો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. એ બહેનો જાહેરમાં કહે છે કે અમે આટલું કામ કરીએ છીએ, અમારા ઘરમાં, અમારા સમાજમાં કે પરિવારે આની નોંધ ન લીધી, પરંતુ આ સંસ્થાએ અમારી નોંધ લઈ અને અમારું સન્માન કર્યું. એટલે આવા જ્યારે કાર્ય થાય ત્યારે ખરેખર એમાં સપોર્ટ ખૂબ જ મળે છે. બીજી વાત કહું કે જ્યારે એવો વિચાર આવ્યો કે આજે બહેનો દોડતી જ રહે છે, હંમેશા સવારમાં વહેલી ઉઠતી હોય અને બધાની પાછળ જો સૂતી હોય તો તે ઘરની સ્ત્રી છે, એ પોતાના હેલ્થ માટે જરાય ધ્યાન નથી આપતી. ત્યારે એક એવો વિચાર આવ્યો કે આપણે ખૂબ સારા આયોજન કરીએ અને હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ કરીએ. તો એમાં અમે 2 દિવસનો હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મઘોબ હેલ્થ સેન્ટરનું અમને મંજૂરી મળી અને એની અંદર 2 દિવસ તો કયા કે આજે સૌથી મોટો પ્રશ્ન છે તો એ કેન્સરનો છે. અને એમાં મેમોગ્રાફીની તપાસ. હવે આ મેમોગ્રાફીનો રિપોર્ટ જો બહાર કરાવો તો 2200 રૂપિયા એનો ચાર્જ લાગે. જ્યારે અમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફ ચાર્જ આ કેમ્પનું આયોજન કર્યું. ત્યારે એક એવો વિચાર આવ્યો કે જ્યારે આટલી મોટી સંખ્યામાં બહેનો આવે છે તો ફક્ત ને ફક્ત કેન્સર નહીં, સાથે સાથે આઈ હોસ્પિટલનો કોન્ટેક્ટ કર્યો નવસારી. ત્યાંથી આંખના ડૉક્ટરોના 15 ડૉક્ટરની ટીમ તપાસ માટે આવ્યા. સુરતની અંદર યુનિટી હોસ્પિટલમાંથી ઓર્થોપેડિક ડૉક્ટરો આવ્યા. વરાછા વિસ્તારના ગાયનેક ડૉક્ટરોની મુલાકાત લીધી અને એમ ભરપૂર 2 દિવસનો કાર્યક્રમ રાખ્યો. હવે આ આયોજન તો થયું, પણ બહેનો એવું વિચારશે કે મારે કેવી રીતે જવું, કેમ પહોંચવું, એના માટે દરેક જગ્યાએ બસોની સગવડતા કરી. અને દાખલા તરીકે બરોડા પ્રિસ્ટેજ છે, હીરાબાગ છે, કાપોદ્રા છે, નાના વરાછા, મોટા વરાછા, કામરેજ, એવા દરેક પોઈન્ટ ઉપર મેં બસમાં બહેનોને આવવા જવાની વ્યવસ્થા કરી. ત્યારે આપ સર્વને એવો પ્રશ્ન થતો હશે કે બેન આટલું મોટું આયોજન તો કેવી રીતે તમને સફળતા મળે છે? પણ મારી સંસ્થાના સભ્ય બહેનો આયોજનમાં ખૂબ સરસ મજાનો સહકાર મળે છે. વ્યવસ્થામાં 15 બહેનોની ટીમો છે, એ જાતે આવી જાય છે અને વ્યવસ્થામાં જોડાઈ જાય છે. એટલે સરસ મજાનો 2 દિવસનો હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ કર્યો અને એમાં 2200 કરતાં પણ વધુ બહેનોએ ભાગ લીધો. અને ફક્ત ને ફક્ત સંસ્થાના સભ્યો માટે નહીં, પરંતુ એમના પરિવાર માટે, એમના આડોશી પાડોશી માટે, એમના કુટુંબો માટે, દરેક માટે આ હેલ્થ ચેકઅપનું સરસ અમારું સુંદર આયોજન થયું. ખરેખર હું ગર્વ અનુભવું છું કે અમારી સંસ્થામાં ખૂબ સફળ આયોજન થયું. આની સાથે સાથે અમે આયુષ્યમાન કાર્ડ કેમ્પ કે ગવર્મેન્ટ યોજના છે, આ વાત જ્યારે કરું છું ને ત્યારે એક વાત એ પણ મારે તમને કહેવી છે કે મારી ઓફિસમાં એક વખત એક બેન આવ્યા અને 2.5 લાખની લોન માંગી. કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે મારા પતિનું ઓપરેશન આવ્યું છે, મારે 2.5 લાખની જરૂર છે. એમને પૂછ્યું કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ નથી? કે ના બેન, એવો સમય નથી, મારી પાસે માહિતી નથી, મારી પાસે પુરાવા નથી. ત્યારે વિચાર આવ્યો કે આપણા મોદીજી આટલું સરસ એમનું આયોજન છે, પણ અમુક માણસોની પાસે માહિતીનો અભાવ હોય, સમયનો અભાવ હોય, એના કારણે એ પહોંચી શકતા નથી. ત્યારે આ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું અમે આયોજન કર્યું. હવે મારો સ્ટાફ ફક્ત લોન ફોર્મ ભરે એટલું જ નથી, મેં જાહેરાત કરી અને 300 એવા લોકોના ફોર્મ મારી સંસ્થામાંથી, મારા સભ્યનો જે સ્ટાફ છે એ લોકોએ એમના ફોર્મ ભર્યા. એમના આખા પરિવાર 300 ફોર્મ ભરાયા. એટલે કોઈના ઘરમાંથી 5 હોય, કોઈના ઘરમાંથી 6 હોય, એવી રીતે 1800-1900 લોકોના ફોર્મ મારે ત્યાં ભરાયા. એમને માહિતી આપવી, એમના ગ્રુપ બનાવવા, એમને મેસેજ કરવો, આવું સરસ મજાનું આયોજન થયું. અને પટેલ સમાજની વાડીમાં
અમને મોટી વાડીની અંદર એનું અમે રવિવારના દિવસે આયોજન કર્યું. એક પ્રશ્ન થશે કે બેન રવિવારે કેમ? કારણ કે લોકો પાસે સમય નથી, પોતે કામ પર જાય છે, એમાં આયુષ્યમાન કાર્ડ રહી જાય છે. તો રવિવારના દિવસે સરસ મજાનું આયોજન કર્યું અને એમાં ગવર્મેન્ટના અધિકારીઓને મળી એમની આખી ટીમ આયુષ્યમાન કાર્ડ માટે આવ્યા અને સરસ મજાનું એમાં આયોજન થયું. હવે એ વખતે એવો વિચાર આવ્યો કે જ્યારે આટલી મોટી સંખ્યામાં આયોજન થયું હોય અને લોકો જો આવીને બેસતા હોય તો એ સાથે સાથે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ. એટલે એ પણ મેં બ્લડ કેમ્પનું સ્મીમેર હોસ્પિટલમાં મળી અને ત્યાંની આખી ટીમ આવી અને બ્લડ કેમ્પનું આયોજન થયું. એક સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીમાં બહોળી સંખ્યામાં લોકોના આયુષ્યમાન કાર્ડમાં એન્ટ્રી પણ થઈ ગઈ અને ખૂબ સારું એવું બ્લડ કેમ્પનું આયોજન પણ સફળ થયું. ભલે અમે બહેનો છીએ, અમારામાં હિમોગ્લોબિન ઓછું છે, પણ અમે પ્રયત્ન તો કરીએ છીએ કે બ્લડ આપવાનું. એટલે અમે પ્રયત્ન ખૂબ સારા એવા મારા બહેનો કરી રહ્યા છે, એનો હું આનંદ અનુભવું છું. હવે એવોર્ડની વાત કરો છો ત્યારે આ બધા કાર્યની નોંધ દરેક બહેનોના હૃદય સુધી પહોંચી અને અત્યાર સુધી અમે જે 4 એવોર્ડ મળ્યા, હવે એ લાસ્ટ એવોર્ડ અમે જ્યારે મળ્યો ત્યારે અમારી વાર્ષિક સાધારણ સભાના 5 દિવસ પહેલાં અમારા મેનેજરોની ટ્રેનિંગ હતી અને એમાં આદર્શ સાધારણ સભાનું એનું જોવા માટે સર આવવાના હતા. તો ત્યારે એણે કહ્યું આપણા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે કે મારે એવી મંડળી જોવી છે કે જ્યાં બહુ સારું એવું કાર્ય થતું હોય. અને આપણા કાછડ સાહેબે એવું કહ્યું કે મહિલા વિકાસની શનિવારે જ મીટિંગ છે તો હું એમાં જઈશ. અને હું ગર્વ સાથે જણાવું કે અમારી સાધારણ સભામાં આખા બધી જ ટીમના માણસો આવ્યા. કાનજીભાઈ ભાલાળા આવ્યા, કાછડ સાહેબ આવ્યા, જે શાહ સાહેબ આવ્યા અને અંધરાધાર વરસાદમાં પણ 800થી વધારે બહેનો બેઠેલા જોયા. અને અમે જે બહેનોને પુરસ્કાર એવોર્ડ આપતા હતા અને જે વિરાંગના એવોર્ડ આપી રહ્યા હતા, બહેનોના જે રિવ્યૂ એમણે સાંભળ્યા ત્યારે કાછડ સાહેબે કહ્યું કે બેન તમે NCDCનું ફોર્મ મહિલાઓનું છે એ તમે એવોર્ડ માટે ભરો, તમારું કાર્ય તો આટલું સરસ છે. એના ઉપરથી પ્રેરણા મળી અને ફોર્મ ભર્યું અને એ અમને 10 તારીખે અમને એવોર્ડ મળ્યો. કારણ કે એ લોકોએ અમારા ફોટા, અમારી પ્રવૃત્તિઓ જોઈને ફોનથી તો ખૂબ જ ધન્યવાદ આપ્યા, પણ રૂબરૂ અમને બોલાવ્યા અને અમારા સ્ટાફના બહેનોને અમે લોકો ગયા અને અમને એવોર્ડથી સન્માનિત કર્યા. જી, આ એવોર્ડ મળવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન, આપની ટીમને અભિનંદન, આપના તમામ સભાસદોને પણ ખૂબ ખૂબ અભિનંદન. હોટલાઇન ન્યૂઝ પરિવાર પણ આપ સૌને અભિનંદન પાઠવે છે. વર્ષાબેન, આ તમે જે આજે વાત કરી એ એક સામાન્ય પરિવારમાંથી આવતી બહેનો કે મહિલાઓ હોય તો એને પણ ખૂબ મોટી પ્રેરણા પૂરી પાડી શકે એવી બધી આ મોટિવેશનની વાત છે. મોટિવેશનલ સ્પીકરોની જરૂર નથી. આવા પ્રકારની સફરો અને આવા પ્રકારના અનુભવો લોકો સુધી શેર કરી અને પહોંચાડો તો એમાંથી પણ લોકોને પ્રેરણા મળે છે કે તમે જોબ કરતા કરતા, બાળકોને સાચવતા, સંઘર્ષ કરતા કરતા પણ લોકોને ડોર ટુ ડોર જે એને સંપર્ક કરીને પણ તમારી સંસ્થાને વિકસિત કરી શકો છો, તમારા કાર્યને વિકસિત કરી શકો છો. તમે ધંધા રોજગાર અન્ય મહિલાઓ આપી શકે એવું કાર્ય પણ તમે ઘરે બેઠા પણ કરી શકો છો અને આ રીતની સંસ્થા દ્વારા પણ કરી શકો છો. વર્ષાબેન, આપ હોટલાઇન ન્યૂઝ ચેનલમાં જોડાયા, અમારી સાથે આપની આ સફરની વાત શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની આ સંસ્થા ખૂબ જ પ્રગતિ કરે અને હજુ પણ વધુ ને વધુ એવોર્ડો મેળવી અને સમાજ માટેનું આપ જે દીકરીઓ, બેન દીકરીઓ માટેનું જે કાર્ય કરો છો એમાં પણ ખૂબ આગળ વધો એવી અમારી સમગ્ર ટીમ અને અમારા દર્શક મિત્રો વતી આપને શુભકામનાઓ. દર્શક મિત્રો, આ હતા વર્ષાબેન ભટ્ટી. આ વિડીયો આપને કેવો લાગ્યો એ અંગે અમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. ધન્યવાદ. ધન્યવાદ વર્ષાબેન. મિત્રો, અમારી આ હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.